ગુજરાતમાં મતદાન પહેલા જ લોહિયાળ ઘટના સામે આવી છે અને સુરત બાદ મહેસાણામાં પણ તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયું છે, કેમ કે એક 21 વર્ષીય યુવાન છે તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે અને અત્યારે મહેસાણામાં તંગદિલી ભર્યું વાતાવરણ છે। વિગતે વાત કરવી છે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના ભાણેજની હત્યા થઈ ચૂકી છે તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ છે અને આ રાજકીય માહોલમાં નેતાઓના નિવેદનો છે તે ગરમી સર્જી રહ્યા છે, પરંતુ હવે ગુજરાતમાં મતદાન પહેલાં છે તે લોહિયાળ જંગની ઘટનાઓ પણ સામે આવી રહી છે અને સુરત બાદ હવે મહેસાણામાં પણ તંગદિલી ભર્યું વાતાવરણ છે તે સર્જાયું છે, કેમ કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પહેલો ફેઝ પૂરો થયો છે, પરંતુ ગુજરાતમાં મતદાન પહેલાં લોહિયાળ જંગની ઘટનાઓ સામે આવી રહી છે અને આવી જ ઘટના મહેસાણામાંથી સામે આવી છે, જેમાં મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે। આ ઉમેદવારના ભાણેજ છે જે 21 વર્ષીય છે તેમને એક પછી ચપ્પાના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે અને આરોપ લાગી રહ્યો છે સામા પક્ષે કોંગ્રેસના જે ઉમેદવાર છે તેમના પતિ અને તેમના સમર્થકોના સાથે અને બંને પક્ષ વચ્ચે ઝપાઝપી થઈ હતી। રાત્રિના દરમિયાન મહેસાણાના એ ડિવિઝન વિસ્તારમાં આ ઘટના બની છે અને આ ઘટનાના પગલે અત્યારે ચકચાર પણ મચી જવા પામી છે। પોલીસનો કાફલો છે તે પણ ઘટના સ્થળે અત્યારે ખડકી દેવામાં આવ્યો છે અને જે પ્રકારે આ ઘટના બની છે તેમાં ભાજપના ઉમેદવાર મહેન્દ્રભાઈ ચૌધરી છે, તેમના ભાણેજ મિતેન ચૌધરી છે તેમની હત્યા થઈ છે અને સામા પક્ષે કોંગ્રેસના ઉમેદવારના પતિ છે તેમના પર પણ ગાડી ચડાવી દેવાનો આક્ષેપ છે અને તે પણ અત્યારે ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે। આમ સુરત પછી મહેસાણામાં ભારે તંગદિલી ભર્યું અત્યારે વાતાવરણ સર્જાયું છે અને જે પ્રકારે આ લોહિયાળ ઘટના બની છે તેણે મહેસાણામાં ચકચાર મચાવી છે, કેમ કે સુરતમાં પણ તંગદિલી ભર્યું વાતાવરણ સામે આવી રહ્યું છે। આવું જ વાતાવરણ હવે મહેસાણામાં પણ સામે આવી રહ્યું છે અને આ ઘટનાના પગલે અત્યારે પોલીસ અધિકારીઓ છે તેમનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે અને ગાંધીનગરના જે રેન્જ ડીઆઈજી છે વિરેન્દ્ર યાદવ તે પોતે પણ મહેસાણા પહોંચ્યા છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે। જોઈએ હવે જે પ્રકારે મતદાન પહેલા આ મહેસાણામાં આ લોહિયાળ જંગ ખેલાયો છે, તંગદિલી ભર્યું વાતાવરણ સર્જાયું છે, તો કેવી પરિસ્થિતિમાં આ જિલ્લામાં હવે મતદાન થાય છે તેના તરફ સૌ કોઈની નજર છે। આ ઘટનાની પલે પલની અપડેટ તમારા સુધી પહોંચતી રહેશે, તે માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।